મારી ચેનલ એમ કે બોક્સ ઓપન ની અંદર તમારું સ્વાગત છે। આજે આપણી પાસે આ MZ કંપનીનું M424 SP મોડલ અને આ છે MZ M412 SP મોડલ। બંનેનું આપણે અનબોક્સ કરીશું અને કમ્પેરિઝન પણ બતાવીશ, કંપની શું ડિફરન્ટ એની અંદર આપે છે એ પણ જોઈશું આપણે। અને આ બંને RGB લાઇટ વાળા સ્પીકર છે। ચલો આપણે બોક્સ ખોલીએ અને શું પહેલા આપે છે એ જોઈ લઈએ। બંને સ્પીકર આપણે અનબોક્સ કરે એની જોડે મળી જાય છે આપણને આ બંને સ્પીકરની અંદરથી ટાઈપ સી ચાર્જિંગ આ કેબલો નીકળે છે બે, જે તમે જોઈ રહ્યા છો। અને આ રીતે વાત કરીએ તો અહીં આગળ MZ કંપનીની આ કોથળી ઉપર લગાવેલી આવે જ છે ઉપર। આપણને બંને સ્પીકરમાંથી બંને એક સરખા ટાઈપ સી ચાર્જિંગ કેબલ નીકળ્યા છે જે તમે જોઈ રહ્યા છો। અને સ્પીકરની વાત કરીએ તો હવે આ કોથળી કાઢી લઈએ અને આ સ્પીકર MZ કંપનીના અહીં આગળ લોગો આપેલો છે અને અહીં આગળ સ્પીકર અંદરની સાઈડ આપેલું છે અને અહીં ઉપર જારી પણ આપેલી છે। અને નીચેની સાઈડ જોઈએ તો અહીં ગ્રીપ આ ટાઈપની ગ્રીપ મળી જાય છે અને આ રીતે એની ડિઝાઇન છે જે તમે જોઈ રહ્યા છો સ્પીકરની। અને આ દોરી લટકાવવા માટે આપણે સ્પીકર લટકાવવું હોય તો અહીં આગળ આપણે લટકાવી શકાય, આ દોરી મળી જાય છે। ઉપરની સાઈડ જોઈએ તો અહીં આગળ આપણને અહીં આગળ મોબાઈલ મૂકવાનું અહીં આગળ સ્ટેન્ડ મળી જાય છે જે કંપની આપે છે। અને અહીં આગળ જોઈએ તો આપણે અહીં આગળ તમને મળી જાય છે RGB લાઇટ બદલવા માટે મળી જાય છે અને અહીં પ્લસ અને માઇનસ વોલ્યુમ કરવા માટે અને અહીં FM મોડ, બ્લૂટૂથ મોડ અહીંથી બદલાશે। અને આ રીતે સ્પીકર છે। સ્પીકરની પાછળની સાઈડ જોઈએ તો અહીં આગળ ગ્રીપ આપેલી છે જે તમે જોઈ રહ્યા છો। અને ઉપરની સાઈડ અહીં આગળ પેન ડ્રાઈવ, મેમરી કાર્ડ બંને ચાલી શકે છે આ સ્પીકરની અંદર। અને ટાઈપ સી ચાર્જિંગ પોર્ટ મળી જાય છે અને અહીંથી ઓન ઓફ થશે। અને આ MZ M412 SP મોડલ છે। અને આ સ્પીકરની વાત કરીએ તો અહીં આગળ આપણને આગળ જારી મળી જાય છે અને અહીંયા MZ નો લોગો મળી જાય છે અને અંદર 5 વોલ્ટનું આ સ્પીકર છે જે તમે જોઈ રહ્યા છો। અને આ રીતે એની ડિઝાઇન છે। જે નીચેની સાઈડે જોઈએ તો અહીં આગળ બે ગ્રીપ આપેલી છે અને ઉપરની સાઈડે મોબાઈલનું સ્ટેન્ડ આ સ્પીકરની અંદર પણ મળી જાય છે આપણને। જે રીતે MZ M424 SP ની અંદર મળી જાય છે એ રીતે આ M424 SP ની અંદર પણ ઉપર મોબાઈલ સ્ટેન્ડ મળી જાય છે। અને અહીંયા આગળ તમને RGB લાઇટ બદલવા માટે અહીંયા આગળ ઓપ્શન મળી જાય છે સ્વિચ અહીંથી। અને અહીંયા આગળ પુશ અને પ્લે બટન, પ્લસ અને માઇનસ અહીં આગળ વોલ્યુમ મળી જાય છે અને અહીંયા આગળથી FM મોડ, બ્લૂટૂથ મોડ બદલાશે। અને આ રીતે દોરી પણ મળી જાય છે લટકાવવા માટે સ્પીકરને। સ્પીકરની પાછળની સાઈડ જોઈએ તો અહીંયા આગળ ગ્રીપ મળી જાય છે આપણને પાછળની સાઈડ જે તમે જોઈ રહ્યા છો। અહીંયા આગળ પેન ડ્રાઈવ, મેમરી કાર્ડ અને ટાઈપ સી ચાર્જિંગ પોર્ટ મળી જાય છે અને અહીંથી ઓન ઓફ થશે। આ રીતે આ સ્પીકર છે। હવે સ્પીકરને આપણે સાઉન્ડ ટેસ્ટ કરીશું આ વિડીયોની અંદર। સ્પીકર ઓન કરી લઈએ। Welcome to MC Music World. Bluetooth mode. Connected. હવે આ સ્પીકર ઓન કરીએ અને Welcome to MC Music World. Bluetooth mode. Connected. સ્પીકરનો સાઉન્ડ વગાડીએ। આ સ્પીકરની વાત કરીએ તો આ સ્પીકરમાં RGB લાઇટ આ રીતે મળી જાય છે અને બીજું આ MZ કંપનીનું આ પણ સ્પીકર છે એની અંદર RGB લાઇટ મળી જાય છે। અને આ બંને સ્પીકરનું સાઉન્ડ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો। મારી ચેનલ પર ન હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મળીએ નેક્સ્ટ વિડીયોમાં। જય માતાજી।